હળવદમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રોડ પર ઉતરી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી. હેવી વીજળાઈન નાખતો કંપની પોલીસ અને એસઆરપીને સાથે લાવી બળજબરી કરી છે. ચોમાસામાં ખેતરમાં હેવી મશીનરી ચલાવીને નુકસાન કરે છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. હળવદમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રોડ પર ઉતરી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી. હેવી વીજળાઈન નામની કંપની પોલીસ અને એસઆરપીને સાથે લાવી બળજબરી કરી છે. ચોમાસામાં ખેતરમાં હેવી મશીનરી ચલાવીને નુકસાન કરે છે. ખેડૂતોને મનાઈ કરવા છતાં કંપનીની દાદાગીરી મામલે મામલતદારને રજૂ કરાઈ. 2 દિવસમાં તાત્કાલિક અસરથી કામ રોકવામાં નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી અપાઈ. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. આજે દરેક હળવદ તાલુકાના દરેક ગામના ખેડૂતો એકઠા થયા છે, કારણ કે હળવદ તાલુકામાં અલગ અલગ વીજ કંપનીની કામગીરી ચાલુ છે, હેવી લાઇનની, અને એ ખેડૂતના ખેતરમાં જઈને અત્યારે મોટા પાયે ખોદકામ કરીને કામ ચાલુ કર્યું છે. અત્યારે ચોમાસાની સિઝન છે. અમે કંપનીને દરેકને કીધું કે ભાઈ અત્યારે ચોમાસા પૂરતું આ કામ તમે બંધ રાખો અને ચોમાસા પછી તમે કામ કરો. એટલે એ લોકો કોઈ ખેડૂતનું સાંભળતા નથી. જબરજસ્તી પોલીસને લઈ આવી અને કામગીરી ચાલુ કરી છે. એટલે અમે આજે મામલતદારશ્રીને બધાય ગામના ખેડૂતો ભેગા થઈને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ભાઈ ચોમાસા પૂરતું હાલ પૂરતું તમે આ કામ બંધ રાખો. ચોમાસું પૂરું થઈ ગયા પછી તમે કામ ચાલુ કરો અને ખેડૂતને સાથે રાખીને એકવાર એક બેસાડોને નક્કી કરો કે તમે કયા રેટ પ્રમાણે ખેડૂતને વળતર ચૂકવવાના છો. કારણ કે આજે જમીનની બજાર કિંમત તો બધાને ખબર છે કેટલી ઊંચી જતી રહી છે. કોઈ ખેડૂતને 20 વીઘા જમીન, કોઈને 10 હોય, કોઈને વધારે હોય. મારા ખેતરમાં આજે વીજ પોલ આવે એટલે એની કિંમત સીધી 70% ઘટી જાય છે. તો ખેડૂતને એ પ્રમાણે વળતર આપે કંપનીવાળા કે ભાઈ બજાર ભાવ પ્રમાણે વળતર આપે, ખેડૂતને પરવડે તો ખેડૂતો કામ કરવા દેશે ને ખેડૂતો આગળ કામ કરવા દેશે નહીં. હું કાનપા જાડેજા ધુડકોટ અને હળવદ તાલુકાના ખેડૂતો અને માળિયા તાલુકા મોરબી જિલ્લામાં ખેડૂતોને એટલું નુકસાન છે. અદાણી અને પાવરગ્રીડની કામ ચાલુ છે. અત્યારે કાયદો એવું કહે છે કે ચોમાસામાં જમીનનું પૃથ્થકરણ ન થઈ શકે, એટલે અત્યારે પાવરગ્રીડ હોય કે અદાણીની લાઈન કામ ન કરી શકે. પણ કાયદાથી ઉપરવટ જઈ અને અદાણી પાવરગ્રીડ ખેડૂતના ખેતરમાં કામ કરે છે. એટલે અત્યારે ખેડૂત મિત્રોએ મામલતદારશ્રીને પ્રાંતમાં જણાવ્યું છે જો કામ બંધ નહીં કરો તો અત્યારે થોડીક વાર પછી અમે પોલીસ સ્ટેશને પણ આવેદન દેવા જવાના છીએ કે આ ગેરકાયદેસર જે કામ ચાલી રહ્યું છે એ બંધ કરવામાં આવે. જો બંધ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ. અને બીજી વસ્તુ કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે અમે તમને વળતર લઈ આવી દઈશું. છેલ્લા 2 વર્ષથી અમે એમને મળ્યા અને જોયું તો 4 વાર મુખ્યમંત્રીશ્રીને મળ્યા, સચિવને મળ્યા, પણ કોઈ નિરાકરણ ન આવ્યું. એટલે હવે ખેડૂતોની ધીરજ ખૂટે છે. એટલે ખેડૂત મિત્રોએ અત્યારે વિચારી લીધું છે કે આવનારા સમયમાં જો માને તો ભલે, નકર રસ્તા રોકો આંદોલન એની સાથે જ ઉપરવટ જઈ અને આત્મવિલોપનની ચીમકી સાથે આવનારા સમયમાં ખેડૂત આવવાના છે. સહમત છો ને ખેડૂત? એટલે હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે. અને તમે અત્યારે પત્રકાર મિત્રો ઘણીવાર આવી અને જોયું છે ચોમાસામાં જે ખેડૂતના ખેતરમાં કામ કરે છે એ કેટલી હદે નુકસાન છે. એ 1.5-2 વીઘામાં કાંઈ ખેડૂતોને થવાનું જ નથી. પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ વાતે સાંભળવા નથી માગતા, અને સાંભળે છે તો એમનું કાંઈ ચાલતું નથી ઉપર. એટલે ખેડૂતોની ધીરજ ખૂટી છે. એટલે હવે આવનારા સમયમાં થોડાક જ દિવસોમાં અવનવા કાર્યક્રમ આપશું અને એના માટે અમે તૈયાર છીએ. જય જવાન, જય કિસાન.